સ્વમાન હણાય ને ત્યારે પછી લડી લેવાનું મૂડ થઈ જાય છે. એ પછી તમે નવી દુનિયા જોઈ એવું કહી શકાય ને? હમણાં એવું બિલકુલ નથી. હવે મર્યાદામાં બધું થઈ ગયું. એક પત્નીને સમય આપવો અઘરો પડતો હોય તમે બેને કેવી રીતે મેનેજ કરો? શકુંતલાજી સાથે અમે જેલમાં હતા ત્યારે વરસાદજી બધું હેન્ડલ કરતા હતા. તો ઘરે જઈને રાજનીતિની વાત થાય કે આજે શું બનાવવું એની વાત થાય? બધાની એક જવાબદારી ફિક્સ હતી અમારી. ના, હું આમ તો દયાભાવ બધું જ છે આપણામાં, પણ એ મંત્રી તંત્રી જેની કલેક્ટર જેની હાથે લડવું હોય પછી લડી લેવું પડે. પોલિટિક્સ બહુ બધું ચાલી રહ્યું છે. લોકોને આ બધા પોલિટિક્સની વચ્ચે ક્યારેક એમ થાય છે કે ચાલો થોડીક હળવી વાતો કરીએ. હવે કોઈ પોલિટિકલ લીડર હોય ને એની સાથે હળવી વાત કરવી તો કરવું શું, વાત કઈ કરવી? અને નેતા હોય ને એટલે એમની સાથે પોલિટિક્સની વાત આવી જાય. પણ આ લલકાર ન્યૂઝના વિશેષ સેગમેન્ટમાં મારે નેતાજીને કહેવું છે કે આજે નો પોલિટિક્સ પ્લીઝ. અમારા આ સંવાદમાં આપણી સાથે જોડાયા છે ચૈતર વસાવા. કેમ છો ચૈતરભાઈ? બસ મજા. ચૈતરભાઈ, તમે આવ્યા ને ત્યારથી હું એક વસ્તુ ઓબ્ઝર્વ કરી રહ્યો છું કે આ સરસ મજાનું તમે પેલું મફલર આને શું કહો છો? શું ના એને છાપી કહીએ છે. છાપી? તો પહેલેથી છાપી નાખતા તમે નોકરી કરતા ત્યારથી કે હવે નાખો છો નેતા બન્યા પછી? નેતા બન્યા પછી. એનું શું કારણ? શરૂઆતમાં નોકરી કરતા ત્યારે તો ઇન્સર્ટ કરીને જતા. અચ્છા, તમે ઇન્સર્ટ કરતા એવા ફોટોગ્રાફ્સ તમારા હશે જ? હા, છે ઇન્સર્ટ કરીને જતા. ત્યારે છાપી નહોતી. પછી 2015 થી હું ગળામાં છાપી નાખું છું. છાપી શાના માટે નાખી? અમારા જે વડવાઓ હતા, પૂર્વજો હતા, બધા છાપી રાખતા હતા. એ તો માથે ફાડી બાંધી દેતા હતા. આયરી માથે ફાડી. ક્યાં બી બેસવું હોય, બપોરે આરામ કરવું હોય તો એને છોડી પથરીને સુઈ જવાનું, નાવા ધોવાનું નદી નાળામાં, ત્યારે પણ આનો જ ઉપયોગ થાય. એના માટે આજે પણ બધા રાખે છે આ. નેતા બન્યા ત્યાં સુધીની આખી દુનિયા જુદી હતી, નેતા બન્યા પછીની દુનિયા જુદી થઈ. હા, આખી બદલાઈ ગઈ. એ પછી તમે નવી દુનિયા જોઈ એવું કહી શકાય ને? હા, પહેલાની દુનિયામાં સમય હતો, પરિવાર સાથે પૂરતો સમય હતો, ફેમિલી સાથે પિક્ચર જોવા જવાનો સમય હતો, યુવાનો સાથે ક્રિકેટ રમવાનો સમય હતો, વોલીબોલ રમવાનો સમય હતો, નદીએ નાહવા કૂદવાનો સમય હતો, જંગલોમાં ફરવાનો સમય હતો, પહાડોમાં ફરવાનો સમય હતો. આમ ફ્રીડમ હતી આખી. જ્યાં લગ્નોમાં જાઓ, જ્યાં નાચો, જ્યાં કૂદો, જ્યાં મોજ કરો, નાની નાની બાબતોમાં એન્જોય કરતા હતા, મજા કરી શકતા હતા, પ્રકૃતિના ખોળે મજા આવતી હતી. હમણાં એવું બિલકુલ નથી. હવે મર્યાદામાં બધું થઈ ગયું, શિડ્યુલ આખું થઈ ગયું, ટાઈમ ટુ ટાઈમ. એટલી મોટી જવાબદારી છે, લોકોને જવાબ આપવા પડે. રાતે 12 વાગે ફોન આવે તો 12 વાગે ફોન રિસીવ કરવા પડે. એટલે આખી જીવન આખું ચેન્જ થઈ ગયું. તમે જે આખું ટાઈમનું મેનેજમેન્ટ કરો નેતા તરીકે અને પર્સનલ લાઈફ બંને તરીકે, મને એક વસ્તુ તમારી પાસે ખાસ સમજવી છે. અમારા બંને બહેન, વર્ષાબેન ને શકુંતલાબેન, બરાબર, એક પત્નીને સમય આપવો અઘરો પડતો હોય તમે બેને કેવી રીતે મેનેજ કરો? બંને સાથે જ હોય છે, એની ટાઈમ સાથે જ હોય છે. બંનેના બે બાળકો છે, બંનેના બે બાબા, બે બેબીઓ છે. 4 બાળકો છે મારા. અને જે પ્રકારે અમારું વાતાવરણ હમણાં બની ગયું છે ને, પહેલા તમને કીધું ને, એ પ્રકારનું આખું નેચર, ફ્રીડમ હતું. હમણાં આખી મર્યાદામાં. હવે પહેલા હું પસંદ કરતો તો મારે કયા ટાઈપના કપડાં પહેરવાના, બૂટ પહેરવાના, હેરસ્ટાઈલ કઈ રાખવાની, ઘરના નક્કી કરતા. હવે આખી પબ્લિક નક્કી કરે છે. નેતા તરીકે મારે શું નાખવાનું, હું ફરવાનું, ક્યાં ખાવાનું, આ તે બધું. એટલે એ આખી વાત જુદી છે. પણ પરિવાર હવે આખો મેચ્યોર થઈ ગયો છે. એમને પણ ખબર છે કે લોકપ્રતિનિધિ તરીકે શું શું જવાબદારી મળે છે. કેમ કે શકુંતલાજી 10 વર્ષથી જિલ્લા પંચાયતના સભ્ય છે. ઘર પણ એ લોકો સંભાળે છે. શકુંતલાજી સાથે અમે જેલમાં હતા ત્યારે વરસાદજી એ બધું હેન્ડલ કરતા હતા. હું જેલમાં હતો ત્યારે લોકો. એટલે સમયમાં તો એવું છે કે બંને બહેનોની જેમ જ રહી છે. ઓકે, અરે વાહ. હા, અને ઘરનું બી, ખેતીનું બી બધી જવાબદારી એમના પર છે, ઘરની જવાબદારી એમના પર છે. એમને પણ ખબર છે કે હવે એટલો સમય હું નથી આપી શકતો, તો એક્સેપ્ટ કરે છે અને ચાલે છે. બંને, મારી સાથે એમનો બંનેનો ઝઘડો હોય પણ બંને બહેનોના ઝઘડા નથી થતા. કદાચ બંને એક થઈને મારી સામે લડે છે પણ. હા, એટલે મને હું તમને એ જ પૂછવાનો હતો, કારણ કે કેવું છે કે અમારી આ મીડિયાની લાઈફ કેવી હોય ચૈતરભાઈ, કે અમારો સૌથી મોટો સમય કાં તો સ્ટુડિયોમાં જાય અથવા તો કંઈક ને કંઈક ન્યૂઝની પાછળ. ઘરે ગયા પછી સતત ફોન ચાલુ હોય, એટલે ઘરના કંટાળે. આના કરતાં ઘરે ના આવતો સ્ટુડિયોમાં રહેતા હોય સારું. તો તમારે ઘરે જાઓ
પછી તમે કીધું કે સેમ ફિલ્ડમાં પોલિટિક્સમાં છે, તો ઘરે જઈને રાજનીતિની વાત થાય કે આજે શું બનાવવું એની વાત થાય? હા, હમણાં તો હું મારા વિસ્તારમાં મને પ્રવેશબંધી છે, એટલે હું રાજપીપળા રેમ છું, એ મારા ઘરે ગઈ છે. ઓકે. અઠવાડિયામાં 1-2 વખત અમે રાજપીપળા આવે છે, મળીએ છીએ, પરિવારની બધી વાતો કરીએ છીએ, ક્યારેક મીટિંગ હોય, તારીખો હોય, એમાં બધા ભેગા હોય છે. તો જનરલી હું ઘરે રહેતો હતો ત્યારે અમે બધાની એક જવાબદારી ફિક્સ હતી અમારી, કે સવારે છોકરાઓને રેડી કરવાના, સ્કૂલે મોકલવાના, અને 9 વાગે હું નીકળી જાઉં, 9:30-10 વાગે એ લોકો નીકળી જાય. મયતોમાં હોય, લગ્નોમાં હોય, બધું ફિક્સ હોય, સાંજે પણ ફિક્સ હોય. પછી રાતે અમે બધા સાથે જમીએ, ત્યારે બધી ચર્ચા હોય કે આજે આ લોકો મળ્યા, આની સાથે આ વાત થઈ, તે થઈ, આવતીકાલે આ પ્લાનિંગ છે, આ છે, તે છે. તો જનરલી એક નિર્ણાયક ક્યારે પણ નિર્ણય હું એકલો નથી લઈ શકતો કે નથી લઈ શકતા, બધા સાથે નિર્ણય લેતા હતા. એટલે પોલિટિક્સની 70% વાતો પોલિટિક્સની જ હોય. બરાબર છે. ઓકે, જમવા ભેગા થવાની તમે વાત કરી, જમવાનું ભાવે શું? તમારી ફેવરિટ ડિશ કઈ? અમારે ત્યાં નોર્મલી સાત્વિક જ ભોજન હોય. હા. ને બી અમારું બધું જાતે પકવેલું, ઘઉં, ચોખા, અમારા શાકભાજી, ડુંગળી, લસણ, તમામ શાકભાજી વેલાવાળા હોય, બધા અમારા વાડામાં જ બધું થઈ જાય છે. એટલે એ જેને પણ અમારે વધારે આઈટમો અમે નથી બનાવતા. દાળ, ભાત, શાક, રોટલી 4 આઈટમ હોય, સાંજે બી રોટલો હોય, રોટલા સાથે એક શાક હોય, ને કદાચ દાળ હોય ને ભાત હોય, બસ એટલું નોર્મલી હોય. બીજું અમે વિશેષ ના હોય, થોડું સલાડ ભલાડ ને આમ તેમ હોય. આ બધી જે વ્યસ્તતા હોય એ વ્યસ્તતામાંથી સમય કાઢીને એક દિવસનું વેકેશન તમારે ગાળવાનું હોય, હા, તો પરિવાર સાથે ક્યાં જવું ગમે? મારે એક દિવસના વેકેશન માટે ઘરથી આગળ જંગલમાં ટુકનેર કરીને છે, ત્યાં નદી છે, આખી પહાડોમાંથી આવે છે, મોટા મોટા પહાડો છે, જંગલ છે, વન્ય પ્રાણીઓ બધું જ હોય છે, ત્યાં જ અમે જઈએ છીએ. સવારે બધું લઈને જતું રહેવાનું, ત્યાં જ રસોઈ બનાવવાનું. પણ હમણાં ઘણા ટાઈમથી નથી ગયા, જંગલ જ નથી જોઈ મેં. અરે બાપરે, મૂળ તો જંગલના માણસ અને જંગલથી દૂર એટલે આ દુઃખ થાય. હા, હું 6 મહિનાથી બહાર છું. હા, પણ તમને મને એક વસ્તુ એ પૂછતી, છેલ્લે આ તમે કીધું કે પરિવાર સાથે મૂવી જોવા જતો ને એવું, તો છેલ્લે ક્યારે મૂવી જોયું હશે? લગભગ 2013-14 ભરૂચ મૂવી જોયેલું મેં. ઓ બાપરે. ભરૂચ ટોકીઝમાં, પછી નથી જોઈ. પછી સમય નથી. હા, તે પણ પેલા અમારા વર્ષા ખરા ને, એમની બર્થડે હતી, એ દિવસે જોઈ આવેલ. ઓકે. હા. અચ્છા, તમે બર્થડે ભૂલી જાઓ ને ડખો થાય એવું થાય? હા, બર્થડે તો યાદ રહે છે, નથી ભૂલતા. હા, રહે છે. ઓકે. મને બે વ્યક્તિની જ્યારે તમે વાત કરતા હોય તો સૌથી અગત્યનું કેવું હોય ખબર છે કે જ્યારે તમને એક લાંબા સમય પછી બેયને મળવાનું એક સાથે થતું હોય, તો એવું ન થાય કે પહેલા કોને બોલાવું? શકુંતલા મોટા છે ને. અચ્છા. હા, પ્રાયોરિટી વાઇઝ. હા, એટલે હાથે જ હોય, પણ શકુંતલા મોટા છે એટલે. હા. ઓકે. એમનો આખા પરિવારમાં માન સન્માન વધારે છે. ચેતરભાઈ, તમે જેલવાસ બહુ ગાળ્યા, જેલ કેવી હોય? જેલમાં અમે જ્યારે જતા હોઈએ છીએ તો પહેલા તો જેલ આખું સ્ટ્રિક્ટ થઈ જાય, ઉપરથી સૂચના હોય એમના જેલરને. હા, જેલરને ઉપર બોલાવીને સૂચનાઓ જ આપે કે આ પ્રકારનું એટલે જઈએ. એટલે મોસ્ટ ઓફલી હમણાં હું જેટલી જેલોમાં જાઉં એટલે મને સિંગલ રાખે, સિંગલ રહેવાનું. ટિફિન બહારથી એલાઉડ ના કરે, મુલાકાતોની ફિક્સ નક્કી હોય, એમાં બી એ ના કરે. બીજું કે બહાર પોલીસ ગાર્ડ લાગેલી હોય, એટલે બધી મર્યાદામાં જ કરવાનું હોય. એટલે જેલ ખૂબ જ અઘરી હોય મારા માટે, કેમ કે મારા શું છે, ફોન બધું જમા થઈ જાય. જેલમાં ગયા પછી આપણે પેલી જે માનસિક રીતે એકવાર તૂટીએ આપણે, કે ભાઈ પેલી બધી મગજ બધું દોડતું હોય પણ આપણે ચલાવી ના શકીએ. એટલે જેલમાં જઈને હું તો પહેલા એવું સ્વીકારી લેમ છું કે ભાઈ હું જેલમાં છું, હું જે વિચારું છું તે બધું શક્ય નથી. એટલે જેલની 4 દિવારીમાં જ વિચારીએ તો જેલ મજા આવે. બાકી જેલની બહારનું તમે વિચારવા જાવ એટલે દુઃખ લાગે, દુઃખ થાય આપણને. બિફોર જેલ અને આફ્ટર જેલ. હું હમણાં જેલમાં છું એટલું ગયા પછી મગજમાં બાંધી લેવાનું કે મને જેલ થયેલી છે, હું જેલમાં છું, એટલે જેલ પૂરતું જ વિચારવાનું. તો તમે જેલ કાપી શકો. નહીં તો તમે બહારનું વિચારો ને તો જેલ કપાતી નથી. પણ સમય પસાર કેવી રીતે કરો? 24 કલાક કાપવી અઘરી ના થાય? જેલમાં લાઇબ્રેરી હોય છે, એમાંથી તમને જે પુસ્તકો જોઈએ એ પુસ્તકો મળી રહે છે. નહીં તો હવે નેતા તરીકે જેલમાં અઘરું હોય, કોઈના નવા કેદીઓ સાથે મુલાકાત બી ના થાય. અમુક કેદીઓ માનસિક હોય, કેટલાક સાયકો એ લોકો મારી ભારી દે તો આપણી ઇજ્જત ના ઝઘડા થાય. એટલે હું ખાસ જેલમાં કોઈ કેદીઓને મળવાનો બહુ આગ્રહ નહોતો રાખતો, અને જે મળે એ ઓકે. હું વધારે અપેક્ષા નહોતો રાખતો, જમવામાંની, બિસ્તરામાંની, બહાર નીકળવામાં, મળવામાં, વાતો કરવામાં કોઈમાં અપેક્ષા નહીં. બસ
જેલમાં છું એટલું મનમાં રાખવી ને બીજી ફાલતુ અપેક્ષા રાખવા જઈએ ને એટલે દુઃખ થાય આપણને. અરે ધારાસભ્ય તરીકે મને આ મળવું જ જોઈએ, આ થવું જ જોઈએ, એવું હું જેલમાં કરતો નથી. હવે તો નેતા બન્યા છો એટલે બહુ પ્રવાસો તમારે રહેતા હશે. હા, પહેલી વખત પ્લેનમાં પ્રવાસ ક્યારે કર્યો હતો? પહેલી વખત પ્લેનમાં પ્રવાસ તો હું ધારાસભ્ય નહોતો ત્યારે કર્યો હતો. અમારે સામાજિક સંગઠનનો ગોંડવાના, મધ્યપ્રદેશના જયેશ, અમે BTS અને આદિવાસી પરિવારના બધાનો એક મોટો સંમેલન હતો શરદ યાદવજીની અધ્યક્ષતામાં. બિહારના શરદ યાદવ હતા ને, ત્યારે અમે અહીંથી પ્લેનમાં ગયા હતા બરોડાથી. એટલે હવે તમે એ પછી તો બધી વસ્તુઓથી ટેવેલા, અત્યારે ગાડીઓનો કાફલો અને બધું તમારી સાથે હોય કારણ કે તમે નેતાજી બની ગયા છો. સંઘર્ષવાળો સમય હવે યાદ કરો છો ખરા, જ્યારે શાંત બેઠા હોય? હા, બિલકુલ યાદ કરું છું સંઘર્ષવાળો. અને તોફાની આવાજ પહેલેથી મિજાજ આમ આકરો જ કે એવો નહોતો? ના, હું આમ તો દયાભાવ બધું જ છે આપણામાં, પણ સ્વાભિમાની છું. વાયરલ વિડીયો જોઈએ ને ત્યારે તો સ્વાભિમાન દેખાતો નથી. હા, એટલે સ્વાભિમાની વ્યક્તિ છું મેં મારો જ્યારે સ્વમાન હણાય ને ત્યારે પછી લડી લેવાનું મૂડ થઈ જાય છે. એ પછી જો ભી હોગા દેખા જાયગા. કેમ કે સ્વમાન હમણાં તમે જોયું હશે, મારા મત વિસ્તારમાં શાળાનું ઉદ્ઘાટન કરવા મંત્રી આવ્યા, મનસુખભાઈ આવ્યા અને એમણે સૂચના આપી કે ચૈતરભાઈને આમંત્રણ નહીં આપવાનું. તો એ મારો સ્વમાન હણાયું કહેવાય. એટલે મારે પછી એ મંત્રી તંત્રી જેની કલેક્ટર જેની હાથે લડવું હોય પછી લડી લેવું પડે. લડી લેવાના મૂડ વાળા તમે ખરા, એ તો બધા વિડીયોમાં તમારા દેખાય જ છે. હા, પણ લડવું ન હોય અથવા તો બધાની સાથે મસ્તીથી જીવવું હોય ત્યારે એકાદ મિત્ર યાદ આવે. ચૈતરભાઈનો એવો મિત્ર કોણ? ગામના જ છે. એ લોકો એટલું ભણેલા બી નથી. બધા ગામના મિત્રો મારા છે, 5-6 લોકો મિત્ર છે. એમની સાથે મજા આવે. બધું એ જૂનું બધું અમે નદીઓમાં નાહવા, કૂદવા, ફરવા, રમવાનું બધું કર્યું ને, એ મિત્ર હજુ બી બેસીએ ને તો અડધો કલાક આખું માઇન્ડ ફ્રેશ કરી નાખે એવા લોકો છે. તમારા મતે મિત્રતા એટલે શું? મિત્રતા એટલે એમાં કઈ ના આવે. પછી મિત્ર એટલે મિત્ર, એ પછી બધી જ એ બધું જ એ કરે. એટલે હજુ ધારાસભ્ય તરીકે મારા ગામના એટલા ભણેલા લોકો નથી, એવા મિત્ર છે. જેની પાસે કઈ નથી, કાચું ઘર છે, એની પાસે સાયકલ જ છે, એવા લોકો આજે મિત્ર છે મારા. ક્યારેક ઘરે જામ ને એવું કઈ હોય તો એ લોકોને ફોન કરીને બોલાવું એટલે આવી જ જાય ને આવી મજાક મસ્તી કરીને જતા રહે. અને ટ્રેડિશનલ કપડા પહેરો ખરા તમારા? હા, પહેરું છું. તમારા એટલે કોઈ ફેસ્ટિવલ ને એવું હોય ત્યારે કે લગ્નમાં હોય, ઘરનો પરિવાર હોય ત્યારે, ને અમારા જે આદિવાસીનો પોશાક હોય, આદિવાસી ટ્રેડિશનલ યુનિફોર્મ અમે કોઈ આદિવાસી કાર્યક્રમ હોય એમાં પહેરીએ. ચૈતરભાઈ, ક્યારેક તમારી સાથે તમારા વિસ્તારમાં મસ્ત મજાની વાતો કરવી છે. થેન્ક યુ, તમે અંદરથી ખુલ્યા અને તમારી અંગત વાતો અમારી સાથે શેર કરી. થેન્ક યુ વેરી મચ. જી, ધન્યવાદ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.